હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આજે આપણે બધું કામ પતી ગયું છે. તો આપણે બજારમાં ગયા હતા. તો બજારમાંથી આપણે જો આ વેફરના વટેકા લાવ્યા છે. આપણે 5 કિલો વટેકા લાવ્યા છે. તો આજે આપણે વેફર પાડવાની છે. તો ચાલો આપણે વેફર પાડવી. તો પહેલાં હું વટેકા છોલી નાખું, પછી વેફરના પાડવાની શરૂઆત કરી દેવી. ફેમિલી, તો જો આપણે બટેકા છોલી લીધા છે ને હવે આપણે જો કાતરી પાડશું. તો હાલો આપણે કાતરી પાડવા માંડવી. તો જો આટલા આપણે બટેકા લઈ લીધા છે ને આપણે ધોઈ ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યા છે ને હવે આપણે કાતરી પાડવા માંડશું. જો આવી રીતે જો ફેમિલી, આ તો આપણે કાતરી પાડી લીધી છે. જો આપણે આમાં નાખતા જઈશું ને આવી રીતે આપણે છોલતા જઈશું બટેકા, કાતરી પાડતા જઈશું. તો હાલો આપણે બધા બટેકાની કાતરી પાડી લઈએ. હાલો ફેમિલી, તો જો આપણે બટેકા છોલીને આપણે કાતરી પણ પાડી લીધી છે. તો જો કાંઈક આવડી આપણી કાતરી પાડી છે. આપણી બધી કાતરી પડી ગઈ છે. તો જો આવડી પડી છે આપણે કાતરી, મોટી આવડી મોટી પડી છે કાતરી. તો આપણે આને છે ને 3-4 પાણીએ ધોઈ નાખશું. ધોઈને પછી આપણે આને છે ને બાફવા મૂકશું. બાફીને પછી સુકવવાની છે. તો આનું તો આપણે 3-4 પાણીએ ધોઈ નાખ્યું. તો આપણી બધી કાતરી પડી ગઈ છે. જો ગાઈસ, મારા મમ્મીએ કાતલો ઢાળી વાળ્યો છે. આપણે આ પાથરી દીધી ચાદર સુંદડી પાથરી દીધી. આપણે આમાં વેફર મૂકવાની છે. તો હાલો તો આપણે વેફર લેતા આવીએ ને પછી ફૂંકવી નાખવી. જો મારા મમ્મીએ વેફર, જો ફેમિલી, આપણે આમાં પાણી મૂકી દીધું હતું ગરમ ને આપણે જો એમાં વેફર બફાવા રાખી દીધી છે. તો આપણે હાલો હવે ત્યાં વેફર બફાઈ જાય એટલે આપણે અચકચરી બાફીને પછી આને છે ને કાઢી નાખશું અને કાઢીને પછી સુકવશું. તો ચાલો તો આપણે આને કાઢી લઈએ. હલો ફેમિલી, તો જો આપણે આ વેફર બફાઈ ગઈ છે. તો આપણે કાઢી નાખી છે ને આપણે બીજી વેફર પણ આપણે એમાં બાફવા રાખી દીધી છે. તો હાલો તો આપણે આને સુકવવા જઈએ. તો આપણે આને સૂકવી નાખીને આને બીજી વેફર બાફવા રાખી દીધી છે. હેલો ગાઈસ, કેસે છે બાય? તો જોઈ લો, આપણે અહીંયા વેફર સૂકવી નાખી છે. જ્યારે આ સુકાઈ જશે પછી ત્યારે આપણે શું કરશે ખબર છે? આપણે પછી આપણે ઉખાડીને આપણે ડબ્બામાં ભરી દઈશું. અને કાલે પણ મમ્મી ને મનાવવાના પણ આવવાની. કાલે પણ રજા નથી એટલે હું સ્કૂલે જાય છે ને ત્યારે મમ્મી એકલા હશે. તો મમ્મી કાલે એકલા હશે. કામ હોય તમે કાલે એકલા હશો. હા, જો વેફરની બનાવી ગયું ને હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ છે. તો રસોઈ બનાવી નાખી. હેલો ફેમિલી, તો જો આપણી મસ્ત વેફર મુકાઈ ગઈ છે. આપણે ચૂલી જરી નવરા થઈ ગયા હતા. મારે જો ખબ ચાળવાના હતા તે ચાળી નાખ્યા છે. જો વેફર ગઈ આપણી મસ્ત મુકાઈ ગઈ છે. તો જો તડકો હતી ને સાય લઈ લીધી. સાયેથી તડકો આવવા દીધી. જો મસ્ત ફૂકાઈ ગઈ છે વેફર, સરસ મજાની. આપણે ઘઉં જો ચાળી નાખ્યા તો ચપ્પા રાખી દીધા છે. વેફર એ સરસ ફૂકાઈ છે આપણી. જો મસ્ત મજાની વેફર ફૂકાઈ ગઈ છે, સરસ મજાની. વેફર આપણી હમણાં હજી થોડીક તડકો છે ત્યાં સુધી સુકાવા દઈશું અને પછી આપણે લઈ લઈશું, ડબ્બામાં ભરી દઈશું. સારું હાલો એને ભરી દેવી. હમણાં તડકો થોડીક સુકાઈ જાય પછી, સરસ મજાની સુકાઈ જાય પછી આપણે ભરી દેવાની છે. અત્યારે તો સરસ સીમ તો થઈ ગઈ છે. હમણાં થોડીક વાર રવા દઈશું તડકો છે ત્યાં સુધી, પછી આપણે એ ડબ્બામાં ભરી લઈશું. હાલે તો ફેમિલી, જો આપણે મસ્ત મજાની વેફર સુકાઈ ગઈ છે. જો સરસ કડકડી થઈ ગઈ છે. જો તડકો જેવો ભરી જશે તો આપણે વેફર લઈ લઈશું. સુકાઈ ગઈ છે વેફર, જો સરસ મજાની. તડકો એવો ગયો છે ને. જો અવાજ એ પણ આવે છે. આપણે તોડવી તો જો સરસ સુકાઈ ગઈ છે. તો હાલો તો આપણે લઈ લેવી. હાલો ફેમિલી, તો જો આપણી વેફર સરસ મજાની મુકાઈ ગઈ છે ને આપણે ઘરમાં લઈ લીધી છે. તો જો તમે સરસ મજાની જો અવાજ આવે ખકડી છે અને સરસ મજાની સુકાઈ ગઈ છે. તો આપણે છે ને આ ડબ્બામાં ભરવાની છે. જો આપણે આ ડબ્બામાં ભરવાની છે વેફર. ચાલો તો વેફરને આપણે ભરી લેશું. તો ફેમિલી, જો આપણે એમાં ભરી લીધી છે વેફર બધી. તો હાલો એને આપણે મૂકી દઈશું. નિહાલ ને એના પપ્પા બે ડબ્બો દળાવવા ગયા છે.
એમને આવે ત્યાર પછી આપણે ચા પાણી પીશું. તો આપણે આ ડબ્બાની એની વળ કરી નાખવી વેફરની. ચાલો તો આપણે વળ કરી નાખવી. હાલો ફેમિલી, તો આપણે જો બધી વેફરની ભરીવાળી છે. તો આપણે જો ડબ્બો આ રાખી દીધો છે ફેમિલી. તો હવે એમાં બધી વેફર ભરી લીધી છે. તો હવે મારે જો કપડાં વાળવાના છે. કપડાં જો દોરીએથી લઈ લીધા છે. તો કપડાં હવે વાળવાના છે. તો હું વાળીને તો હાલો તો હું કપડાંની વાળ નાખું ને. વિહાનના પપ્પાની બે દવો ઘંટીએ ડબ્બો દળાવવા ગયા છે. તેમને દળાઈને આવી ગયા છે. તો હાલો ચાય બનાવવાની છે. તો હું પહેલાં કપડાં વાળ નાખું, પછી ચા પાણી પી લેવી. તો હાલો તમારે પણ ચા પાણી પીવા હોય તો હાલો ફેમિલી, આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ. જો વેફરની બધી વળ થઈ ગઈ હતી, પછી રસોઈ બનાવીને જમી લીધું છે. તો હવે જમી નવરા થઈ ગયા છીએ. તો હાલો આપણે વિડીયોનો એન્ડ કરશું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.